जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। श्रीकृष्णं द्विभुजं किशोरवयसं धारणीं सुपत्ने संस्मेराद्यमुखं स्वभक्तसंहितौ सिंहासने राधितं भक्तैकेसरचन्दनैर्बहुविधैः हारावतं सादिभिः पुष्पैः पूजितमानरेण हृदये शुक्लाम्बरं चिन्तये। मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमनं विचिन्तये। नष्टो मोहस्मृतिर्लब्ध्वा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः। हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाप्रदाम्। नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तत्त्वाणं च शतानन्दं ततो जयमुदीरये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्तमीश्वरम्। ॐ श्री स्वामिनारायणाय हरे कृष्णाय पुराण पुरुषोत्तमाय श्री सहजानंद स्वामी
રાધા રાધા કૃષ્ણ રાધા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા પરિચિત રાજાએ સુખદેવજી મહારાજની સર્વપ્રથમ વ્યાસ સ્વરૂપે પૂજા કરી. ગુરુએ કહ્યું કે તે તારા પાપનો એકરાર કર્યો, તારી ભૂલ થઈ એનો સ્વીકાર કર્યો, હું તારી ઉપર રાજી છું. ભૂલ કોનાથી નથી થતી? દેવતાઓ ભૂલ કરે છે તો પછી માણસનો શું હિસાબ? દેવતાઓએ ભૂલ કરી છે, ઋષિ મુનિઓ વડે ભૂલ થઈ છે. માણસ તો સામાન્ય માણસ, ભૂલ દરેકથી થાય, વારે વારે ન થાય એનું ધ્યાન રાખવું બહુ આવશ્યક હોય છે. રાજા, તમારાથી ભૂલ થઈ ગઈ પણ તમે એનો સ્વીકાર કર્યો, તમને પસ્તાવો થાય છે. આ પસ્તાવો વિપુલ ધરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. દરેકથી ભૂલ થાય. કોઈ એવો માણસ આ દુનિયામાં નથી કે જેને ભૂલ નહીં કરી હોય. બતાવો એક યુવાવસ્થામાં થઈ હોય, નાનપણમાં થઈ હોય, પ્રૌઢાવસ્થામાં થઈ હોય, આ દરેકથી ભૂલ થાય. ભૂલ થવી એ સહજ છે, પણ ભૂલનો એકરાર કરવો એ બહુ અસહજ છે. દરેક માણસો પોતાના ભૂલનો એકરાર નથી કરતા. હા, ખાલી મોઢેથી એમ કે સોરી સોરી, અંતઃકરણથી ના થાય. ખાલી વાણીના રૂપે એમ કે છે ધક્કો લાગ્યો, સોરી. ભૂલ સહજ છે.
રાજા પરીક્ષિત, તમે તમારી ભૂલનો સ્વીકાર કર્યો, મારી આગળ તમે બધી રજૂઆત કરી. નાના બાળકને માતા ધમકાવે છે, એને એની કાન પટ્ટી પકડે છે, એનો કાન પકડે છે, એને ધમકાવે. યશોદા મૈયા કનૈયાને ધમકાવતા કે કનૈયા, આ બધા એમ કહે છે કે આજે કાનુડાએ માટી ખાધી. યશોદા મૈયાએ કાન ઝાલ્યો. બધી માતા સુવાસિની દેવી બહાર પ્રભુ ઘનશ્યામને કહે છે કે તમે વીંટી છોડી, તમે વીંટી લઈ ગયા? તો કે ના, તમે મીઠાઈ ખાધી, બાળકોને ખવડાવી. ભગવાન પણ આવું અદ્ભુત અને દિવ્ય અમાનુષિક ચરિત્ર કરે છે ભક્તોના કલ્યાણને માટે. બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજ છપૈયામાં બાળકોને ભેળા કરે અને જાંબુડા ખાવા જાય. હર્ષદભાઈએ જાંબુડા મોકલ્યા, અમે ભગવાનને ધર્યા. પછી મેં તો ધોઈ નાખ્યા, એમાંથી ઢોળિયા કાઢ્યા. ઢોળિયા કાઢીને એ પાછા ફ્રીઝમાં મૂક્યા. અને એનો પછી ગઈકાલે અમે રાતે જાંબુ શું કે છે, જાંબુ શોટ બનાવ્યો, ભગવાનને ધર્યો. એમ જાંબુ શોટ શું કહેવાય મને બહુ ખબર નહીં, ઇંગ્લિશ આપણને આવડતું નથી, પણ એનું જ્યુસ બનાવ્યું, ભગવાનને ધર્યું. બાળ પ્રભુ ઘનશ્યામ તો એને જાંબુડા ભાળ્યા નહોતા. અક્ષરધામમાં તો બધા દિવ્ય ફળો છે. અહીંયા મૃત્યુ લોકમાં બધા માયિક ફળો છે, પણ અક્ષરધામ વિશે તો દિવ્ય ફળો છે. અને અનંત મુક્તો બધા દેવો, બધી દેવીઓ, બધા ઋષિઓ, મુનિઓ, શુક, શારદ, નારદ, સંકાદિક 88,000 ઋષિઓ એ અક્ષરધામમાં 500 પરમહંસ ભગવાનની સેવા કરતા હોય. નંદ, સુનંદ, ગરુડ એ આદિ ભગવાનના જે પાર્ષદો છે એ અખંડ ભગવાનની સેવા કરતા હોય. આપણે ભગવાનની સેવા શું કરીએ? આપણને કઈ આવડે છે? પણ ભગવાનને એમ કહેવાનું કે અમારી ગાંડી એવી સેવાનો તમે સ્વીકાર કરજો. મહારાજ, અમારી પાસે કઈ એવું દૈવત નથી, અમારી પાસે કોઈ એવું ઐશ્વર્ય નથી. અમે તો દરદાગીના ધરાવવા હોય ભગવાનને મહાપૂજામાં તો અલંકારાથી પછી બ્રાહ્મણ દેવતા એમ કે 2 ચોખા દાણા ચડાવી દો. અલંકાર તો લાવ્યા હોય, ચીમનભાઈની પાસે દાગીના લાવ્યા ના હોય એટલે પછી શું કે અલંકારાથી અક્ષતાન સમર્પયામિ. મહારાજ, આ 2 ચોખા દાણાના તમે અલંકાર સમજી લેજો. ગુડાચા ગણપતિ અને ગુડાચા નૈવેદ્ય. મરાઠીમાં એમ કહેવાય છે ગણપતિ ગુડાચા અને નૈવેદ્ય પણ ગુડાચા. ભક્તોના હૃદયની ભાવના છે, પ્રેમ છે. પૂજા કર્યા પછી, મહાપૂજા કર્યા પછી પ્રાર્થના આટલા માટે જ કરવાની હોય છે કે મહારાજ, ન્યૂનાધિક દોષ પરિહારાર્થમ, ન્યૂન અને અધિક એવો જે દોષ છે એના પરિહારાર્થમ, એના ત્યાગને માટે મારા વડે નાના દોષ થઈ ગયા હોય, મોટા દોષ થઈ ગયા હોય, નાનો અપરાધ થયો હોય, મોટો થયો હોય, તો મહારાજ તમે મારી ઉપર પ્રસન્નો ભવ, રાજી રહેજો અને વરદો ભવ, મને વરદાનને આપના
હું તમારી ઉપર પ્રસન્ન છું. તમારા જીવનના ખાલી 7 દિવસ બાકી છે. પરીક્ષિત રાજાએ 7 દિવસમાં ભગવાનને મેળવ્યા. કેટલાક માણસો 700 વર્ષ સુધી પણ ભગવાનને મેળવી નથી શકતા. 70 વર્ષ સુધી પણ ભગવાનને મેળવવાના પ્રયત્નો નથી કરતા. દુઃખની વાત છે. પરીક્ષિત રાજાને માત્ર અને માત્ર 7 દિવસમાં લક્ષ્મીનારાયણ શ્રી રાધા કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. કારણ કે રાજાનું એવું જીવન છે, પરીક્ષિત મહારાજાનું એવું જીવન છે. માતૃ શુદ્ધિ છે પરીક્ષિતના જીવનમાં, પિતૃ શુદ્ધિ છે પરીક્ષિતના જીવનમાં, વંશ શુદ્ધિ છે પરીક્ષિતના જીવનમાં, અન્ન શુદ્ધિ છે પરીક્ષિતના જીવનમાં, અને આત્મ શુદ્ધિ છે પરીક્ષિતના જીવનમાં. 5 પ્રકારની શુદ્ધિ જેના જીવનમાં હોય એનું અંતઃકરણ ધીમે ધીમે ભગવાનની કથા ચરિત્રો સાંભળતા સાંભળતા અતિ પવિત્ર બને છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ. આ 5 પ્રકારની શુદ્ધિ જોઈએ જીવનમાં. આ 5 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતના જીવનમાં છે. અર્જુનજીના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર એ પરીક્ષિત છે. જેને ભગવાનનો સંબંધ થયેલો, એના વંશમાં પરીક્ષિતજીનો જન્મ થયેલો છે. બહુ નજીકનો સંબંધ છે પરીક્ષિતજીને અને ભગવાન દ્વારિકાધીશને. બહુ નજદીકનો સંબંધ છે. આપણને પણ ભગવાનનો સંબંધ છે, નજદીકનો છે. રામાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદજીને જે મળ્યા એ આપણને મળ્યા છે. એ જ પરમાત્મા છે. સંબંધાત ક્રિયા સર્વા ભવંતિ વહી નિર્ગુણા. શિક્ષાપત્રીમાં સર્વાત્મા સહજાનંદ સ્વામી બોલે છે કે સંબંધાત ક્રિયા, ભગવાનના સંબંધથી બધી ક્રિયાઓ નિર્ગુણ બને છે. ભગવાનને અર્પણ કરીએ. શરૂ કરવું લાયા, ચાલો ભગવાનના ચરણમાં મૂકીએ. તરબૂચ પછી અમે ઉપર લઈ ગયો. પછી મને એમ થયું કે બપોરે સુધારશું, શું ભગવાનને ધરીશું. અને પણ પછી અશોકભાઈ અને સાહેબે સવારમાં સુધારી નાખ્યું, ધરી દીધું ભગવાનને. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનને અર્પણ કરીએ. વસ્ત્ર લાવ્યા હોય, ઘર દાગીના લાવ્યા હોય, 5, 10, 15 હજારની, 25 હજારની સાડી લાવ્યા હોય, ભગવાનને ધરો. ઘરમાં દાળ લઈ આવે તો ભગવાનને આટલી લાવવાની. નવા ચોખા લાવ્યા તો ભગવાનને આટલા આપવાના. અમે 2 વર્ષથી ગોધરા હતા ને, ગોધરામાં પછી નવા ચોખા આવે એટલે હરિભક્તો પછી ઘરના ઉપરોને માટે, ઠાકોરજીના થાળ માટે કટ્ટા, 2 કટ્ટા, 3 કટ્ટા લઈ આવે. પછી 500 ગ્રામ જેટલા, 1 કિલો જેટલા થેલીમાં ભરી લાવે. થેલીમાં ભરી લાવે. પછી સ્વામી હોય, ભગત હોય તો એમ કે આ ભગવાનના ચરણમાં મૂકો. હું લાવ્યા તો કે સ્વામી ચોખા છે. ચોખા લાવ્યો. આજે બજારમાંથી લાવ્યો ને એટલે પછી ભગવાનને આપવા પડે ને. ચોક્કસ ભગવાનને આપવું જોઈએ. પહેલાનો રિવાજ હતો, સૌરાષ્ટ્રમાં જુવાર તૈયાર કરે, બાજરો તૈયાર કરે, ઘઉં તૈયાર કરે સૌરાષ્ટ્રમાં. અને જલગામ જિલ્લામાં
મંદિરમાં પછી કોઈ 8-10 કોથળા ભેગા થાય ને એટલે પછી શું વેચી દે, પૈસા જમા કરે અને એ આપણા ઘઉંના પૈસાથી ભગવાનની આગળ દીવો થાય, દિવેટ થાય, આરતી થાય, અગરબત્તી થાય, ભગવાનને લાડુ ધરાવાય. આપણે લવાન જમી જઈએ અને પછી ભગવાન મોઢું ફાડીને ઉભા રહે તો એ ભગવાન કઈ આપણી ઉપર રાજી થાય નહીં. સંબંધાત ક્રિયા સર્વા ભવંતિ વહી નિર્ગુણા. જે ક્રિયાને વિશે, જે કર્મને વિશે, જે ક્રિયાને વિશે પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. કોઈને આને સંબંધ બાંધ્યો હોય ને તો પછી એને સુખ મળે, એને દુઃખ મળે, એની આપણા મન ઉપર અસર થાય. તમારી સાથે કોઈનો સંબંધ બંધાણો નહોતો ત્યારે તમે સામા પક્ષના માણસોના સુખ દુઃખનો વિચાર કરતા હતા? કદાપી નહીં. પણ એક વખત સંબંધ બંધાણા પછી તમામ પ્રકારની જિમ્મેદારી એ આપણે નિર્વહન કરીએ છીએ. હા, સંબંધ બહુ જરૂરી છે. હરિના જગતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા રે. નિત્ય ઉત્સવ નિત્ય હરિ કથા નિરખવા નંદ કુમારા રે. નરસિંહ મહેતાએ ગાયું, મુક્તાનંદ સ્વામીએ ગાયું, હરિના જન તો મુક્તિ નવ માગે, પ્રભુ સંગ પ્રીત બંધાણી રે. હરિના જન તો મુક્તિ નવ માગે, પ્રભુ સંગ પ્રીત બંધાણી રે. મુક્તાનંદના નાથનો મહિમા, મુક્તાનંદના નાથનો મહિમા, લીધો જથારથ જાણી રે. હરિજનને ઘેર બેઠા તીરથ, હરિજનને ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. 68 તીરથ સંત સભામાં, 68 તીરથ સંત સભામાં, અણતેર્યા નિત્ય આવે રે. હરિજનને ઘેર બેઠા તીરથ, હરિજનને ઘેર બેઠા તીરથ. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે. રીતિ સિદ્ધિ હાજર કર જોડી, રીતિ સિદ્ધિ હાજર કર જોડી, મુક્તિ ચારતે વિનાશી રે. હરિજનને ઘેર બેઠા તીરથ, હરિજનને ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. હરિજનને ઘેર બેઠા તીરથ, હરિજનને ઘેર બેઠા તીરથ. પૂજ્યપાદ ડોંગરે બાબા એમ કહેતા હતા કે વૈષ્ણવ બહુ ફરે નહીં, વૈષ્ણવો બહુ રખડે નહીં.
એવું શું કામ બોલ્યા હશે? જે બહુ રખડે છે એનું મન પણ બહુ રખડે છે. જે એક જગ્યાએ સ્થિર થાય, એક જગ્યાએ કહેવાય, બીજો કોઈ હેતુ નથી કે હરવું નહીં, ફરવું નહીં. લોકો કાશ્મીર જોવા જાય છે. કાશ્મીર જેણે બનાવ્યું એને જોવા કોઈ આવતું નથી. હા, શાસ્ત્રોમાં એમ કહ્યું, અને પૂજ્ય પાટુંગરે બાપા એમ કહેતા કે લોકો કાશ્મીર જોવા જાય છે. ભલે જાય, એમાં શું વાંધો છે? જવું જોઈએ. જોવા જેવું હોય તો અવશ્ય જવું જોઈએ. પણ કાશ્મીર જેણે બનાવ્યું એને જોવાની તસ્દી લોકો લેતા નથી. બહુ સાચી વાત છે. ભગવાને આ દુનિયા બહુ સુંદર બનાવી છે. આ જોડે આ વિશ્વની જે રચના છે ને એ પરમાત્માએ કરી. બહુ સુંદર બનાવી છે આ દુનિયા. કોઈ દુઃખી માણસના उद्गार है जो दुनिया बनाने वाले क्या तूने दुनिया बनाई, काहे को दुनिया बनाई? हाँ, कोई दुखी मानस से मारा जो है एम करो भगवान ने कि दुनिया बनाने वाले क्या तो क्या तेरे मन में समाई है? हाँ, दुनिया बनाने वाले क्या तेरे मन में समाई है? काहे को दुनिया बनाई है? दुखी ऐसे એટલે એના મુખના ઉદ્ગારો છે. દુનિયા ભગવાને બનાવી છે. દુનિયા એ દીનાનાથનું સ્વરૂપ છે. જગત જગદીશ્વરનું ભૌતિક સ્વરૂપ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા સંભળાવવા બેઠા છે. શુકતાલમાં ગંગાજીનો પવિત્ર તટ છે. પરીક્ષિતજીનું જીવન શુદ્ધ છે. અનશર વ્રત લઈને બેઠા છે. અનશર એટલે મારે ખાવું નહીં અને મારે કંઈ પીવું નહીં. અનશર વ્રત લઈને બેઠા છે પરીક્ષિતજી. હાથ ગુરુ મહારાજ, તમે મને ભગવાનની કથા કહો અને મને ભગવાનના ચરિત્ર સંભળાવો. ભગવાનના ચરિત્ર સંભળાવો. ભગવાનની કથા એ મને અને તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. કથા સાંભળીએ, કથા એ સાક્ષાત્કાર કરાવે છે. ભાગવત ભગવાન એમ બોલે છે કે કથા કરીને એનું મનન કરીએ, મનન કર્યા પછી એનું નિધિધ્યાસન કરીએ અને ત્યાર પછીની જે અવસ્થા છે એ સાક્ષાત્કારની અવસ્થા છે. કળિયુગમાં ભગવાનની કથા એ બહુ મોટું એક સાધન છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમારા આશ્રિતોએ 9 પ્રકારની ભક્તિ કરવી. આ 9 પ્રકારની ભક્તિ છે ને ભાગવતીમાં વર્ણન કરેલું છે. એ ભાગવતીમાં વર્ણન કરેલી 9 પ્રકારની ભક્તિ શ્રીજી મહારાજે વચનામૃતમાં લઈ આવ્યા. હા, ભાગવતીના માટે વચનામૃતમાં ઘણા બધા પ્રમાણો છે, ઘણા બધા. અને ભાગવત તો ભગવાનને બહુ પ્રિય. સહજાનંદ સ્વામીને ભાગવતજી અતિ પ્રિય. નાના હતા ને ઘનશ્યામ મહારાજ કોઈ ધર્મદેવની આગળ ભાગવત સાંભળતા. ધર્મદેવે ભાગવતજી એ ઘનશ્યામ મહારાજને ભણાવ્યું. ભાગવતીનો પંચમ સ્કંદ એમાંથી યોગ વિદ્યા ભગવાને લીધી. દશમ સ્કંદ એમાંથી ભગવાનમાં પ્રેમ કેવો કરવો, ભગવાનમાં સ્નેહ અને ભક્તિ કેવી રીતે સંપાદન કરવી એ ભાગવતીનો 10મો સ્કંદ શીખવાડે છે. ભાગવતીનો પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે, જ્યારે 10મ એ ભક્તિ શાસ્ત્ર છે. 10મ સ્કંદ એ ભાગવતીનું હૃદય છે.
ભાગવતજી હૃદય છે. ધર્મદેવે ભાગવતજી ઘનશ્યામને સંભળાવ્યું અને ભણાવ્યું. એક વખત બાગમાં બેઠા બેઠા ધર્મદાદા એ ભાગવતજી વાંચતા હતા. ધર્મદાદા ભાગવતજી વાંચતા હતા ત્યાં ઘનશ્યામ મહારાજ પધાર્યા અને ઘનશ્યામ મહારાજ આમ લાંબા ચરણ કરીને ધર્મદેવની સામે બેઠા. ત્યારે બધા આજુબાજુમાં બાળકો બધા રમતા હતા. ભક્તિ માતા અને સુવાસિની દેવી ઘરનું કામકાજ કરતા હતા. ઘનશ્યામ મહારાજે ચરણ લાંબા કર્યા એટલે પેલા બાળકોને ઘનશ્યામના ચરણમાં રહેલા 16 ચિહ્ન દેખાણા. ધર્મદેવની પાસે બધા બાળકો દોડતા દોડતા આવ્યા અને દાદા 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 ધર્મદાદા જોને આ ઘનશ્યામના ચરણમાં કેવા બધા ઉર્ધ્વરેખા અને જાંબુ ને જળ ને તળ ને આ બધા ચિહ્નો દેખાય છે. એમ ઘનશ્યામના ચરણમાં આવા 16 ચિહ્નો છે. ધર્મદેવ घनश्याम प्रभु ने कहे कि घनश्याम दिखाओ तो तुम्हारे चरण, मुझे भी बताइए. અને જ્યારે ધર્મદેવે ઘનશ્યામ પ્રભુના ચરણાર લિંગ જોયા છે ત્યારે અદ્ભુત તેજનો અંબાર એ ધર્મદાદાએ જોયો અને ચરણાર લિંગની અંદર ઘનશ્યામ પ્રભુએ 16 ચિહ્નોના પ્રત્યક્ષ ધર્મદેવને દર્શન કરાવ્યા છે. ધર્મદેવનો જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે ઘનશ્યામ પ્રભુએ વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણ દેવતાને કહ્યું કે તમે મારા પિતાશ્રીને ભાગવતજી સંભળાવો. સ્વયં પણ ભાગવત શ્રવણ કરે છે અને ધર્મદેવ પથારીમાં સૂતા સૂતા ભાગવતજીની કથા સાંભળે છે. જેનું અખંડ ચિંતન થતું હોય, જેનું અખંડ સ્મરણ થતું હોય, જે મને તમને આપણને વસ્તુ યાદ આવતી હોય એનું વારંવાર સ્મરણ થયા કરે. ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનમાં જોડાયેલા રહીએ તો અંતકાળે પણ મન એમાં પૂછવાયેલું રહે. નહીં તો અંતિમ સમયે બહુ જ દુઃખવાળો હોય છે. બાબા તુલસીએ રામચરિતમાનસમાં લખ્યું, જન્મ જન્મ મુનિ જતનું કરાયે અંતરામ કહિયાવત નાહી. અંતકાળે ભગવાન યાદ આવે એ તો પણ અખંડ ભગવાનને યાદ કરવાનો અભ્યાસ કર્યો હોય તો યાદ આવે. દિવાળીના દિવસે ભગવાનના મંદિરમાં દર્શન કરવાને આવે, પછી આખું વર્ષ આવે નહીં, એને શુદ્ધ ભગવાન યાદ આવે. બૈરીસના આવે દર્શન કરવા, દિવાળીના દિવસે આવે, બર્થડે હોય તો ભગવાનનું મોઢું જોવા. આ તો અખંડતા પડે. દિવસમાં એક વખત, સમય હોય તો 2 વખત કદાચ આપવાનો યોગ મળ્યો હોય તો અખંડ ભગવાનની કથા સાંભળો. તુલસીદાસજી એમ કહે છે કે જન્મનું જતન કરાઈ, પણ અંત સમય એટલો બધો દુઃખદ હોય છે. અંતકાળ અંતરામ કહિયાવત નાહી. જો વિસ્મરણ થઈ જાય તો પછી ભગવાનની યાદ આવતી નથી. એટલા માટે મહારાજે ચરણામૃતમાં કહ્યું, અંતે યામતિ સાગતિ
ભાગવતજીમાં ભગવાન બોલ્યા છે. ભાગવતજીમાં સુખદેવજી ભગવાન એમ કહે છે, ગીતાજીમાં ભગવાન બોલ્યા, મય્યેવ મનાદસ્વ મયિ બુદ્ધિ નિવેશય મય્યેવ મન આધસ્વ. અર્જુનજી, તમે તમારા મનને મારામાં જોડી દો. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા ચાલતા નાતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનને યાદ કરો. શું કામ? કે એમ કરતા એક પ્રકારનો અભ્યાસ થઈ જાય. વ્યસની માણસ વ્યસન વગર રહી શકતો નથી. એમ ભગવાનનો ભગત ભગવાન વગર રહી ના શકે. પેલા તમાકુ ખાવાની ઈચ્છા થાય તો ગમે એટલી સભા ભરાઈ હોય, હું જોઉં છું અમારા બાપો હોય છે, ભલે પાર્વતીની કથા ચાલતી હોય, ભજનમાં તાળી ના વગાડે. વ્યસની વ્યસન વગર નથી રહી શકતો. એમ ભગવાનનો ભગત ભક્તિ રૂપી વ્યસન વિના રહી ના શકે. શાસ્ત્રમાં એમ કહ્યું છે, વ્યસનાની સંતિ બહુની વ્યસનમ દ્વયમેવ કેવલમ વ્યસનમ વિદ્યા વ્યસનમ વ્યસનમ વા હરિપાદ સેવનમ વ્યસનમ. ઘણા બધા વ્યસનો છે, ઘણા બધા વ્યસનો છે, પણ એ ઘણા બધા વ્યસનોમાં બે વ્યસન ઉત્તમ છે. કયા બે? એક તો વિદ્યા ભણવાનું વ્યસન એ ઉત્તમ છે. વાંચ્યા કરીએ. ઘરે બેઠા બેઠા પડ્યા શું કામ? તમારે તો કઈ અમારી જેમ રસોઈ કરવાની હોતી નથી. બનાવો છો, રોટલી બનાવો છો મંડળી તમે ઘરે, તો પછી અમારે તો ઉઠ્યા ત્યારથી ઉતરા સુધી વાળવાનું, ખોલવાનું, કપડાં ધોવાના, દાળ ભાત શાક રોટલી. આજે તમારે તો કઈ હોતું નથી. મીટર લાવ છે પાણી, એને તો ઊભું થવાની જરૂર નહીં, ઘરવાળા પાણી લઈ આવે. લાવે કે ના લાવે? તમે જેટલી ભક્તિ કરો એટલી થાય. ગ્રહસ્થ હરિભક્ત જેટલું ભજન કરવા ધારે ભગવાને એવો યોગ આપ્યો છે, ભગવાને એવો સમય આપ્યો છે, ભગવાને એવી સાનુકૂળતા કરી આપી. પણ પછી તમે કોઈ મહારાજ તમને કઈ ખબર છે એમને રાજી કરવા માટે આખો દિવસ બજારમાં રખડવું પડે. તમને ક્યાં ખબર છે સાહેબ? तुम्हाला काय माहिती आहे साहेब? स्वामी पूर्ण दिवस आम्हाला बाजारामध्ये काम करावं लागतं, त्यावेळी म्हणजे आमची सेवा करतात. अनुकूलताમાં અને પ્રતિકૂળતામાં પણ તે ભગવાનને યાદ કરે છે. દુઃખમાં જેટલા ભગવાનને યાદ કરીએ ને એથી વિશેષ સુખમાં ભગવાનને યાદ કરતા. અનુકૂળતા દુઃખમાં ભગવાનને યાદ કરીએ ને તો ભગવાન એમ સમજે કે હવે આ તો બહુ દુઃખીઓ છે એટલે મને યાદ કર્યા કરે. પણ અતિ સુખ મળ્યો હોય, પત્નીનું સુખ હોય, દીકરાનું સુખ હોય, દીકરીનું સુખ હોય, વૈભવ મળ્યા હોય, સારું મકાન મળ્યું હોય, સારી ગાડી મળી હોય, સારા સુખના સંસાર મળ્યા હોય ને તો વધારે ભક્તિ કરવી. કારણ કે એ બધું ભગવાને આપ્યું છે. દુઃખમાં ભજન કરીએ એ જીવની મજબૂરી છે, અને સુખમાં જે ભજન કરે એ ભક્તિ છે. મજબૂર માણસ ટોપલી ઉપાડે, 100 કિલોની ઘરની ગોળી જે ઉપાડી શકે અને આપણા ઘરે લઈ આવે, એ 100
કિલોની ઘઉંની ગોળી એ પોતે ખરીદી નથી શકતો, કારણ કે એની કહેવત નથી. એ 25 રૂપિયામાં 50 રૂપિયામાં આપણા ઘરે લઈ આવે, પણ એ ખરીદી નથી શકતો, કારણ કે એના માટે એ અનુકૂળતા નથી, એના માટે એ પ્રતિકૂળતા છે. સુખના સમયમાં જે વધારે ભજન કરે એ ભગવાનને બહુ ગમે છે. દુઃખમાં ભજન કરવું કરે એ કંઈ ખોટું નથી, કરવું જોઈએ. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં એવું કંઈ કહેવત છે, બાપા બોલતા એમ, સુખમાં સોનું સાંભળે એમ. એટલે અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, ભગવાનને યાદ કરવા. તસ્માત સુખદેવજી મહારાજ કહે છે, તસ્માત સર્વાત્મના રાજન, હે રાજા, હે પરીક્ષિત, હરિ સર્વત્ર સર્વદા, સર્વવ્યાપક અને બધાયમાં જેનો નિવાસ છે. અણોરણીયા મહતો મહિયા, અણુમાં પણ અણુ સ્વરૂપે પરમાત્માનો અધિષ્ઠાન છે, નિવાસ છે. મહતો મહિયા, મોટામાં પણ ભગવાન વ્યાપક સ્વરૂપે રહ્યા છે. હરિ સર્વત્ર સર્વદા, ભગવાન શ્રી હરિ સર્વત્ર છે અને ભગવાન સર્વદા છે. સદા સર્વદા યોગ તુજા કરાવા, તુજે કારણે દેહ માધા પડાવા. સમર્થ રામદાસ સ્વામી, સદા સર્વદા યોગ તુજા કરાવા અને તુજે કારણે દેહ માધા પડાવા. હે હરિ, હે નારાયણ, હે ભગવાન, હે સહજાનંદ સ્વામી, હંમેશા તમારો મને યોગ થતો રહે. સદા સર્વદા યોગ તુજા કરાવા અને તુજે કારણે દેહ માધા પડાવા. તમારા માટે જ મારો દેહ ઘસાતો રહે. તમારા માટે દેહ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એ તમારી સેવામાં લાગેલા રહે. દેહેન્દ્રિય મન પ્રાણ જનાનામ અસૃજતમયા. ભગવાન ભાગવતજીના 11મા સ્કંદમાં એમ બોલ્યા, એકાદશ સ્કંદમાં, કે દેહ, મેં તમને દેહ આપ્યું. શું કામ? દેહ આપ્યો એ તો બરાબર છે, શરીર આપ્યું, પણ એ શરીરની અંદર મન આપ્યું, ઇન્દ્રિયો આપી, બુદ્ધિ આપી. એ જો બધું ના આપ્યું હોય તો જેવો ગાંડો માણસ એવી આપણી અવસ્થા થાય. ગાંડાને પણ દેહ મળેલો છે, શરીર તો એને પણ મળ્યું છે, પણ એનામાં કેવળ શરીરને ધારણ કરી રહ્યો છે. એનામાં મન નથી, બુદ્ધિ નથી, વિચાર શક્તિ નથી, કાંઈ નહીં. પરમાત્મા એમ કહે છે કે ઉદ્ધવ, મેં તમને શરીર આપ્યું, મન
ભગવાન શ્રી હરિનું સતત ચિંતન કરવાનું, સ્મરણ કરવાનું અને પછી એને સાંભળવાના. શ્રોતવ્ય. અત્યારે આપણે ભગવાનને શ્રોતવ્ય સાંભળીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ. ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, ભગવાનને રાજી કરવા હોય, પરમાત્માને મેળવવા હોય તો શ્રોતવ્ય. તમે સારા શ્રોતા બનો. જે સારા શ્રોતા બને છે એના ઉપર ભગવાન રાજી થાય છે. વક્તા ઉપર જે રાજી ના થાય ને એ શ્રોતા ઉપર રાજી થાય. હા, વક્તાની જે સાધના હોય છે, સિદ્ધિ હોય છે, વક્તા કઈ એમને બધી જવાતું નથી. બધાના વક્તા થઈ જાય. મારા જગ્યાએ કથા કરે, મારા જગ્યાએ કરે, પણ શ્રોતા થવું, વક્તા થવું એ બહુ દુર્લભ છે. હા, વક્તા ભવતી માનવા. વક્તા થાય તો થાય, ના પણ થાય. દાતા થાય તો થાય, ન પણ થાય. શૂરવીર થાય તો થાય, ન પણ થઈ શકે. એમ વક્તા ભવતી માનવા. શ્રોતવ્ય. અત્યારે આપણી જે ભક્તિ છે એ શ્રવણ ભક્તિ છે. અને એટલા માટે વચનામૃતમાં મહારાજે શ્રવણ ભક્તિને પ્રધાનતા આપી. શ્રવણમ. ભાગવતીના 7મા સ્કંદની અંદર પણ 9 પ્રકારની ભક્તિ પ્રહલાદજીને નારદજીએ કહ્યું. શ્રવણમ. 9 પ્રકારની ભક્તિ. જીન હરિ કથા. રામજયમાં જીન હરિ કથા સુનહી વિનુકાના. શ્રવણ રંદ્ર અહિભવન સરમાના. જેને ભગવાનની કથા નથી સાંભળી એના એક કાન નથી તો શું છે? સર્પને રહેવાના બીલ છે, દર છે. એવું બાબા તુલસી લખે છે. જીન હરિ કથા સુનઈ નહીં કાના. શ્રવણ રંદ્ર અહિભવન સમાના. અહિ એટલે સર્પ અને ભવન એટલે એનું ઘર. સામે રહેવાનું ઘર શું? એનું બીલ, એનો દર. ત્યાં તો એવું જ છે ને તારે. જેને ભગવાનની કથા નથી સાંભળી એના એ કાન નથી. ઘણા કહે છે કે એ કાન નથી પણ કોડિયા છે, એવું કહે છે. બાબા તુલસી એમ કહે છે કે શ્રવણ રંદ્ર અહિભવન સમાના. ભગવાનની કથા એને સાંભળી નથી, એના એ કાન નથી. એ સર્પને રહેવાના બીલ છે. ઘરમાં ઉંદરડી ભર્યા કરે, એને બહુ પકડવાનો પ્રયત્ન કરી. પાંદરું મૂકી, આ મૂકી, તે મૂકી, પણ જરાય એને અવાજ સંભળાય ને એટલે તરત એના બીલમાં પેસી જાય. વધ્યા જ કરીએ. પુસ્તકોમાં પેસી જાય, ગાદલામાં પેસી જાય, આ પેસી જાય, તે પેસી જાય. હા, ઉંદરડી એના બીલમાં પેસી જાય. હવે ઘરમાં નીકળો તરત હંતાઈ જાય. શ્રવણ રંદ્ર અહિભવન સમાના. એના એક કાન સર્પને રહેવાના દર સમાન છે. જેને ભગવાનની કથા સાંભળીને મહારાજે વચનામૃતમાં કહ્યું કથા સાંભળવાનું જેનું અંગ નથી એના કોરની અટકળ એવી કરવી છે એનામાં કોઈ દી રૂડા ગુણ આવશે નહીં. આમ મહારાજ બોલ્યા. સારા સદગુણ મેળવવા હોય તો ભગવાનની કથાનો યોગ રાખવો. અને કળિયુગમાં આ બહુ સહેલું સાધન છે. બાપ સમજ્યા? બહુ સહેલું સાધન છે.
કળિયુગમાં જપ, તપ અને વ્રત આ બધા કઠણ સાધનો છે. જપ, તપ, વ્રત, ધ્યાન, ધારણા, સમાધિની તો વાત જ નહીં કરવાની. આ બધા કઠણ સાધનો છે. તો પછી કળિયુગના માણસોનું કલ્યાણ કેવી રીતે થાય? કથા સાંભળવી. કથા સાંભળો. ઘણા બધા પુસ્તકો છે તમારા ઘરમાં ઢગલા. હવે તો પુસ્તકો શું કરે, લોકો ઘરમાં અડચણ થાય ને તો મંદિરમાં લઈ આવે. કોઈ વાસ્તુ તો છે વાંચવાનો સમય મળે તો વાંચવાનું તો હોતું નથી. સમય મળે તો એનો ઉપયોગ પણ ઘણી વખત નથી થઈ શકતો. તો પુસ્તકો શું કરે, બધા એને લઈ આવે. બધા તો એ ગોધરામાં તો એટલા બધા પુસ્તકો છે, એટલા બધા પુસ્તકો, આખી રૂમ ભરાઈ ગઈ છે. ઘરમાં અડચણ થાય ને, ઉંદર થાય, ઉધેવ લાગે, એક તો 1 BHK હોય, હર્ષદભાઈ જેવું તો મોટું ઘર હોય ને, મોટું છે 20 વર્ષ પહેલા બહુ મોટું મકાન તો હોતું નથી, એટલે અડચણ થાય. એટલે પછી પુસ્તકો શું કરે, પોટલામાં બાંધીને લઈ આવે. લ્યો કે મહારાજા અંબાળ, આ તો બધું તમને કામ લાગે છે, અમારે શું કામ? અમારે હું કામનું? હા હા, જે તમારે કામનું છે એ રાખવાનું, અને જે નકામું છે એ અહીં લઈ આવવાનું. એ કઈ ચાલતું હશે? આવી વાત થાય. શાસ્ત્ર છે એ દીવાદારીનું કામ કરે છે. જનામૃત ઘરમાં રાખવું, ચિંતામણી રાખવી, માધવજી રાખવું, બહુ વધારે નહીં રાખવાનું. કારણ કે એ ધંધો કંઈ તમારો છે, અમને પડી ના પડી, એ ધંધો તમારો છે નહીં. આ ધંધો અમારો છે. અમારો ધંધો આ છે કે તમને એમાંથી લઈને તમને સંભળાવીએ, પીરસીએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુર્વિહારસી. ગીતાજીનો 16મો અધ્યાય. ગીતાજીના 16મા અધ્યાયમાં દ્વારિકાધી ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, પ્રમાણ શાસ્ત્ર, મારું તમારું પ્રમાણ નહીં, આટલા કોઈ વાળું પ્રમાણ નહીં, દંભ વાળું પ્રમાણ નહીં, અજ્ઞાનતા વાળું પ્રમાણ નહીં. આટલા કોઈ પણ દંભ જોઈને ક્યાંય પાછળ નહીં પડી જવાનું. પ્રમાણ શાસ્ત્ર. ભાગવત ગીતા ઘણા બધા પંડિતો મહારાજની સાથે વાદ વિવાદ કરવા માટે આવતા, પણ ભગવાને એમ કહી દીધા, એ તમારી જોડે વાત કરવા તૈયાર છીએ, પણ તમને ભાગવતજી સંમત હોય. ભાગવતજી, ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદ એના આધારે તમે અમારી જોડે ચર્ચા કરો તો અમે તમારી સાથે ચર્ચા કરીએ, અન્યથા નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. શાસ્ત્રનું પ્રમાણ કોઈ હાલી નવાલીએ ઊભું કરેલું પ્રમાણ નહીં, કોઈએ પોતાની રીતે પ્રવર્તાવેલું પ્રમાણ નહીં. ગીતા, ભાગવત, વેદ અને ઉપનિષદ એ સનાતન ધર્મની ધરોહર છે, પાયો છે. આ બધા મકાનો બનાવતા હોય અને એનો પાયો કાચો હોય તો તિરાડો પડી જાય. તિરાડો પડતા 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 દિવાલો ખસતા 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 મકાન ધરાશાયી થઈ જાય. આ બધા ઊંડા ઊંડા પાયા કેમ છે? ઊંડા ઊંડા પિલરો એટલા માટે જો પિલર મજબૂત હશે તો પિલર વગરનું મકાન ટકે નહીં. એમ પિલર વગરનો જે આ બોડી છે ને એ ટકે નહીં. બે પગલા આપ્યા હોય તો કેવી રીતે આવે મંદિરમાં?
આ પિલર છે, આ પિલર નું કામ કરે. જે પગ આપ્યા છે ને એ પિલર છે, એ બહુ ઉપયોગી છે. દરેક વસ્તુ મહારાજે હમણાં કહ્યું ને ભાગવતજીમાં કે દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, બુદ્ધિ આ શું કામ ને મનુષ્યોને આપ્યું? આલોકમાં સુખી બને અને ભજન કરીને પરલોકમાં સુખી થાય. એટલા માટે મેં તમને આપ્યું. એ ઉદ્ધવજીને ભગવાન સમજાવે છે. એટલે સુખદેવજી મહારાજ એમ કહે છે કે શ્રોતવ્ય, ભગવાનને સાંભળવા. ભગવાનને કઈ રીતે સાંભળવા? તો ક્યારે કઈ રીતે? કીર્તિતવ્ય, તાળી વગાડીને કીર્તન કરે. કીર્તિતવ્ય એટલે ગાવા, ભજવા, ગાવા અને સંભાળવા. ભગવાનને ગાઈ લઈએ, ભગવાનને સંભાળી લઈએ અને ભગવાનને સ્મરણમાં લાવીએ. યા ભાગવતજીનો સિદ્ધાંત છે. સુખદેવજી મહારાજ આગળ પરીક્ષિતજીને એનો વિસ્તાર કરે છે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ કારણમ